અમદાવાદમાં આવેલા પરિમલ ગાર્ડનના તળાવમાં અનેક માછલીઓના મોત થયા હોવાની વિગત મળી રહી છે। સમયસર તળાવની સફાઈ ન થતા માછલીઓના મોત નીપજ્યા। તળાવમાં ગંદકી અને ઓક્સિજનના અભાવથી માછલીઓ મોતને ભેટી। તંત્રએ માછલીઓના મૃતદેહોને કાઢવાની તાબડતોડ કામગીરી હાથ ધરી। માછલીઓના મોત બાદ તળાવમાં ફુવારા તેમજ નવું પાણી છોડાયું। કોર્પોરેશને પરિમલ ગાર્ડનનું સંચાલન પ્રાઇવેટ કંપનીને સોંપ્યું છે। કંપની સામે યોગ્ય પગલાં લઈ દંડ ફટકારવાની માંગ થઈ છે। ઓળખસમા પરિમલ ગાર્ડનના આ દ્રશ્યો છે કે જ્યાં એક બે નહીં પરંતુ અનેક માછલીઓ મોતને ભેટી છે। આખરે કેટલાય સમયથી ફાઉન્ટેન બંધ રાખવામાં આવ્યા હોય તેમજ નવું પાણી છોડવામાં ન આવ્યું હોવાના કારણે તેમજ ઓક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામી હોય તે પ્રકારનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, પર્યાવરણવાદીઓ કરી રહ્યા છે। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે જે ગાર્ડન છે, ગાર્ડનમાં આવેલું જે તળાવ છે તેમાં એક બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાઓ પર ગંદકી જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી। કોર્પોરેશન દ્વારા અલગ અલગ ગાર્ડન અલગ અલગ એજન્સી અને કંપનીને આપવામાં આવ્યા છે, પરંતુ આખરે પરિમલ ગાર્ડન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા બાદ પણ આખરે સાફ સફાઈ બાબતે શા માટે આટલી હદે બેદરકારી દાખવવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે। આખરે માછલીઓના મોત બાદ કોર્પોરેશન દ્વારા જે તે કંપની અને જે તે એજન્સી સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવે છે કે કેમ, સાથે જ કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં આવે છે કે કેમ તે બાબત સૌથી મહત્વની છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ,